એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે। તો રાજકોટમાં પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ ગઈ છે। તો નકલી શાળાનું કૌભાંડ સામે આવ્યું છે। કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ચાલી રહી હતી, કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી, ત્યારે આજે આ સ્કૂલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। પીપળિયામાંથી નકલી શાળાનું કૌભાંડ ઝડપાઈ ગયું છે, ત્યારે આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવે છે। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે। તો આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો આ સ્કૂલ પાસે કોઈ પણ પ્રકારની માન્યતા નહોતી, તેમ છતાં પણ આ સ્કૂલ આજ દિન સુધી ધમધમતી હતી। તો રાજકોટના પીપળિયામાંથી આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ, જ્યાં નકલી શાળાનું કૌભાંડ ઝડપાઈ ગયું છે। કોઈ પણ પ્રકારની માન્યતા વગર સ્કૂલ ચાલતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને અત્યારે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો કોઈ પણ પ્રકારની માન્યતા વગર સ્કૂલ ચાલતી હતી, આજ દિન સુધી આ સ્કૂલ ચાલતી હતી, ત્યારે આજે આ સ્કૂલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટના પીપળિયામાંથી નકલી સ્કૂલનું કૌભાંડ સામે આવ્યું છે। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને કોઈ પણ પ્રકારની માન્યતા નહોતી, તેમ છતાં આજ દિન સુધી આ શાળા ધમધમતી હતી। ચોક્કસથી વાત કરીએ તો રાજકોટના માલિયાસણ ગામ પાસે આવેલું પીપળિયામાંથી નકલી સ્કૂલ છે તે ક્યાંક તેને સીલ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી આ સીલની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ઘણા સમયથી આ સ્કૂલ છે તે ધમધમતી હતી અને નકલી સ્કૂલ હતી। કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ સ્કૂલ છે જે ચાલતી હતી। પ્રાથમિક હાલ વિગત મળી રહી છે કે આ સ્કૂલમાં 33 થી વધુ વિદ્યાર્થીઓ ભણતા હતા અને કહી શકાય કે આ સ્કૂલ લાંબા સમયથી ચાલતી હતી અને આ સ્કૂલ ધમધમતી હતી। એ પ્રાથમિક માહિતી ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો તો ખબર હતી, પણ કહી શકાય કે જે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હોય, જે અધિકારીઓ છે, તેઓને નથી ખબર। આ એક પ્રાથમિક વિગત ક્યાંક મળી રહી છે, પણ લાંબા સમયથી જે આ સ્કૂલ ચાલી રહી હતી ત્યાં સીલ છે તે મારવાની કાર્યવાહી કરવામાં આવી। આ સાથે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પાસેથી એલસી અને તેમના જે રિઝલ્ટ છે તે પણ લઈ લેવામાં આવ્યા। એટલે કે આ લાંબા સમયથી આ જે સ્કૂલ જે ધમધમતી હતી તેના સંચાલકોને પણ હાલ પૂછપરછ થઈ રહી છે। ખાસ તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટે પોલીસ પણ હવે પોલીસમાં ફરિયાદ પણ નોંધાશે। એટલે કે કહી શકાય કે આજે સ્કૂલ નકલી જે ચાલતી હતી તેને લઈને હાલ મોટી કાર્યવાહી ક્યાંક શિક્ષણ વિભાગ તરફથી થઈ શકે છે, કારણ કે લાંબા સમયથી આ જે સ્કૂલ છે તે ચાલતી હતી। આ પહેલા પણ એક સ્કૂલ છે તે રાજકોટ જિલ્લાની એક તેમાં પણ સીલ મારવાની કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવી છે। ત્યારે વધુ એક સ્કૂલ છે તે રાજકોટમાંથી ક્યાંક સામે આવી છે અને પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ તરફથી ત્વરિત એક્શન છે તે લેવામાં આવ્યું છે। કહી શકાય કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો એક પ્રયાસ ક્યાંક આ સ્કૂલના સંચાલક તરફથી કરવામાં આવ્યું અને આને જ લઈને ખાસ હવે ક્યાંક તપાસ શરૂ થશે। પોલીસને પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવશે। આ સાથે શિક્ષણ વિભાગના જે અધિકારી છે તે પણ પોલીસ સાથે સંકલનમાં રહીને આ પ્રકારની જે નકલી સ્કૂલ ચલાવનાર જે લોકો છે, જે સંચાલક છે, તેની સામે કાર્યવાહી કરશે। કેટલીક રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક આવી સ્કૂલો ચાલે છે તેની સામે પણ ક્યાંક તપાસ છે તે શરૂ થશે। ચોક્કસથી ખૂબ મોટો સવાલ ક્યાંક અત્યારે ઉભો થઈ રહ્યો છે, આવી સ્કૂલ કેટલી, એટલે કે હજુ પણ કેટલીક આવી સ્કૂલ હશે કે જ્યાં આ પ્રકારની જે કહી શકાય કે જે નકલી સ્કૂલ જ્યાં ધમધમતી હશે અને તેના જ કારણે જે બાળકોનું જે ભવિષ્ય છે તે બગડતું હશે। ખાસ તો જે અધિકારીઓએ જે વસ્તુ ધ્યાન દેવી જોઈએ તે ક્યાંક અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે અને તેના જ કારણે લાંબા સમયથી આ જે સ્કૂલ છે તે ચાલતી હતી। સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે કે શા કારણે નકલી સ્કૂલ ચાલી રહી હતી અને આ કોની મીઠી નજર હેઠળ આ સ્કૂલ ચાલી રહી હતી। આને જ લઈને હવે ક્યાંક તપાસ છે તે શરૂ થશે। જી ચોક્કસ ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।